સુરતના નાનપુરા લકડકોટ વિસ્તારમાં આવેલી માછીવાડની નવી ફિશ માર્કેટ પર મહાનગરપાલિકા કે સાંસ્કૃતિક સમિતિની મંજૂરી વિના જ ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નરેન્દ્ર મોદી ફિશ માર્કેટનું બોર્ડ લગાવી દેવાતા રાજકારણ ગરમાયું। શાકાહારી વડાપ્રધાનના નામનો ઉપયોગ ફિશ માર્કેટ સાથે થતા વિવાદ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ટીમ બોર્ડ હટાવવા પહોંચી હતી, જેના પગલે વેપારીઓએ જાતે જ બોર્ડ ઉતારી લેવાની ખાતરી આપી। જાહેર મિલકત પર શાસકોની જાણ બહાર આ નામકરણ કોની મંજૂરીથી થયું છે તે સવાલો ઉઠ્યા છે। એ કંઈ ખોટું નથી થયું અને આ જે નામ થયું છે એ ખોટી રીતે કોંગ્રેસ પાર્ટી વિવાદ કરી રહી છે, કારણ કે શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે નામકરણ કરવામાં આવ્યું છે એમાં વેજ નોનવેજનો પ્રશ્ન જ નથી। અહીંયા વાત એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે અમારા માછી સમાજ માટે કામ કર્યું છે એ કાબિલે તારીફ છે અને પ્રધાનમંત્રી સંપદા નામનું એક અલગ મંત્રાલય જ બનાવી દીધેલું છે। એ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા નામનું જે અલગ મંત્રાલય બનાવવામાં આવેલું છે એના કારણે જ આ માછી સમાજને લાભ મળી રહ્યો છે, અમારા કાર માછી સમાજને લાભ મળ્યો છે અને આ કોંગ્રેસ પાર્ટી ખોટી રીતે બધી રીતે વાદ વિવાદ કરી રહી છે।